નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. આમોદ શહેરમાં કરંટ લાગતા 39 વર્ષીય કડિયા કામદારનું મોત. પરિવારનું ગુજરાન ચલાવવા કડિયા કામ કરી રહેલા આમોદ તાલુકાના ભીમપુરા ગામના 39 વર્ષીય વિજય લક્ષ્મણ રાઠોડનું કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું હતું. વિજયભાઈ પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ વિજયભાઈ આજે રોજગાર અર્થે આમોદ શહેરમાં મકાનમાં પ્લાસ્ટરનું કામ કરવા ગયા હતા. તે દરમિયાન પ્લાસ્ટરનું કામ કરતી વખતે કોઈ કારણોસર તેમને અચાનક વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી અને બેભાન થઈ ગયા હતા અને ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ભીમપુરા ગામે વાયુવેગે ફેલાતા હોસ્પિટલ ખાતે લોકો ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે વિજયભાઈને સારવાર માટે આમોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરિવારના એકમાત્ર કમાઉ સભ્યનું અચાનક મોત થતાં ભીમપુરા ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી. સમગ્ર મામલે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઘટનાની હકીકત જાણવા વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ.